ગત તારીખ 4/9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ BNSની કલમ 179 અને 180 મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના PI જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશીષભાઈ રાજુભાઈ મોરી, જે પોતે અમરાપર કપૂરવાવ થાનગઢના રહેવાસી, એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય. આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતાં ખરેખર એ 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ જે ગુનો છે એ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ છે. એક આશીષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગરેજીયા, જે પોતે ખાખરાડી થાનનું જે ગામ છે ત્યાંના રહેવાસી છે. આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે. હાલ આમનો જે રોલ છે એ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે. આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. સરજી, કેટલા રૂપિયાની નોટો હતી અત્યારે જે છે એ કુલ 97 એવી નોટ મળી છે. એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ 49,000 જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય. પણ આમ તો ખરેખર ચલણી નોટો ખોટી છે એટલે 0 કિંમત ગણી શકાય, પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.